નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો જોયા હતા. દરેક પ્રકારમાં કેવી રીતે લખી શકાય એની ચર્ચા કરી હતી. આજે આ લેક્ચરમાં આપણે ફકરા પરથી જ્યારે ઇનડાયરેક્ટ બનાવીએ છીએ, તમે ઘણા વિદ્યાર્થીઓ અક્ષર પર લખી મોકલી છે, બરાબર છે? તો એ કેવી રીતે બનાવીએ છીએ એ આપણે જાણવાનું છે. અહીંયા તમને એક ફકરો આપેલો છે. સૌપ્રથમ જ્યારે એક્ઝામમાં તમને ફકરો પૂછાય છે ત્યારે પહેલું કામ આપણે એ કરવાનું છે કે વાક્ય જે આપેલું છે એ કયા કયા પ્રકારે આપેલું છે એ પહેલા જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું વાક્ય લેટ્સ વાળું છે, બીજું વાક્ય પ્રસ્તાવ છે, ત્રીજું વાક્ય વિધાન વાક્ય છે અને ચોથું વાક્ય ઉદ્ગાર છે. તો પહેલું આપણે નક્કી કરવું પડે કે વાક્ય કયા છે. પહેલું છે લેટ્સ વાળું, બીજું વાક્ય છે પ્રસ્તાવ, ત્રીજું વાક્ય છે વિધાન વાક્ય અને ચોથું વાક્ય છે ઉદ્ગાર. પહેલો આપણને આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમને પ્રશ્ન થાય કે નક્કી કરવાનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, નક્કી એ માટે કરવું પડે કે તમે જાણો છો કે 6 રચના અલગ અલગ છે: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર, લેખ અને લેટ્સ. તો 6 રચના અલગ અલગ છે. તો પછી દરેકના નિયમ અલગ અલગ હોય. એટલા માટે પહેલું તમારે ડિસાઈડ કરવું પડે. ચલો, હવે પહેલું વાક્ય લેટ્સ વાળું છે, તો એના પર બનાવીએ. તો લેટ્સ વાક્ય એ બનશે, બોલનાર કોણ છે? અનિલ. તો અનિલ, લેટ્સમાં આપણે નિયમ કયો હતો? યાદ છે? તો શું મૂકવાનું? જે વિધાન વાક્યમાં આપણે ટોળું મૂકીએ છીએ એમ લેટ્સમાં મેં કહ્યું સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ મૂકી શકે. તો આપણે લખીશું સજેસ્ટેડ ટુ. કોને કહે છે? સુનિલ. બરાબર છે. હવે સંયુક્ત તરીકે શું આવશે? ધેટ આવશે. ચલો, હવે લેટ્સ વાળું વાક્ય છે એટલે આપણે લેટ્સ ને દૂર કરવાનું છે. તો આપણે શું મૂકવું પડે? જે શું. હવે શુડ આવ્યો તો ગો નું ગો જ રહેશે. ગો ટુ વિઝિટ તાજમહલ એન્ડ આગ્રા. અને suggested to Sunil that they should go to visit Taj Mahal at Agra. હવે જ્યારે બીજું સેન્ટેન્સ બનાવો છો ત્યારે ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંથી જ કન્ફ્યુઝ કરવાનું છે. એટલે કે તમારી અડધી લાઈન હોય ત્યાંથી શરૂ કરવાનું છે, નવી લાઈનમાં એરો મારી લખવાનું નથી. ઓકે, ચલો. હવે બીજું વાક્ય પ્રસ્તાવ છે. કોણ બોલે છે? સુનિલ. સુનિલ લખીશું. હવે પ્રસ્તાવ વાક્યમાં આપણે શું મૂકતા હતા? જેમ અહીંયા આપણે સજેસ્ટેડ ટુ મૂક્યું છે એમ પ્રસ્તાવ વાક્યમાં શું આવે? તો આસ્ક. સુનિલ આસ્ક. કોને પૂછે છે? અનિલને. તમે કદાચ અનિલ કે હી લખો તો પણ ચાલે. ચલો, હવે વાક્ય પ્રસ્તાવ છે તો સંયોજક તરીકે જેમ અહીંયા પર ધેટ આવ્યું એમ પ્રસ્તાવ વાક્યમાં સંયોજક શું આવે? તો તમે કહેશો 3 પ્રકારના હતા. યાદ છે ને દરેકને? કયા કયા? ડબલ્યુ ક્વેશ્ચન, હાઉ વાળું અને બેમાંથી એક પણ ન હોય તો ઇફ વાળું. આ 3 સંયોજક યુઝ આપણે કરતા હતો ક્યાં? પ્રશ્નાર્થ વાક્ય હોય તો. હવે અહીંયા આપણે ડિસાઈડ કરીશું કે 3 માંથી આપણે કયો ઉપયોગ કરવાનો છે. બરાબર છે?
ચલો તો અહીંયા તમે જોઈ શકો છો તમને હાવ આપેલું છે એનો મતલબ એ થયો કે હાવ વાળું સંયોજક આપણે વાપરવું પડે ચલો તો શું મૂકીશું અહીંયા હાવ હવે પ્રસ્તાર વાક્યને જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે શેમાં કન્વર્ટ કરવું પડે વિધાન વાક્યમાં કન્વર્ટ કરવું પડે બરાબર ચલો તો હવે વિધાન વાક્યમાં જ્યારે કન્વર્ટ કરીશું તો વાક્યનો કર્તા કયો છે વી તો અહીંયા જે ક્રિયા પછી પાછળ આવવું પડે વીને આપણે ક્યાં લઈ જવું પડે આગળ લઈ જવું પડે બરાબર ચલો તો વીને આગળ આવીશું તો વી તો મુકાશે નહીં એટલે આપણે ચેન્જિંગ કરવું પડે તો કેવી રીતે કરશો મેં તમને કહ્યું કે વી હોય તો શું મૂકી દેવાનું ધે મૂકવાનું શું મૂકવાનું ધે મૂકવાનું ચલો હાવ ધે હવે સેલ આવ્યું તો સેલ તો આપણે કહ્યું છે શું થાય મૂળ થાય અને મૂળ આવે તો પછી ક્રિયા બધું મૂળ થઈ ગયું ધે મૂળ અહીંયા ધ્યાન આપવાનું છે ખાસ ભૂલથી સેલનું સૂટ ન મુકાઈ જાય જો તમને સૂટ ઓલરેડી સેન્ટેન્સમાં આપેલું છે તો તમારે ચેન્જિંગ નથી કરવાનું તમને સેલ આપેલું છે તમે જ્યારે ચેન્જિંગ કરો છો ત્યારે તમારે અવશ્ય વુડ કરવાનું છે નહીં કે શુડ ઓકે હાઉ ધે વુડ ગો આગળ જઈએ કોણ બોલે છે અને તો હવે આ વાક્ય પ્રશ્નાર્થ હતું આ વાક્યનો જવાબ આપે છે સુનિલે પૂછ્યું કે આપણે કેવી રીતે જઈશું હાઉ ધે વુડ ગો બરાબર કોને જવાબ આપે છે વી વિલ ગો બાય ટ્રેન આપણે ટ્રેન દ્વારા જઈશું અનિલ જવાબ માટે શબ્દાર્થ કયો રિપ્લાય કોને આપે છે સુનિલને અથવા હિમ ચલો સહી બીજા વાક્ય આવ્યું તો સહી તરીકે શું મુકાશે ધેટ મુકાશે ક્લિયર આટલા સુધી ચલો હવે વી આવ્યો ફરી પાછું વી નું શું થઈ જાય ધે થઈ જાય હવે તમને પ્રશ્ન ઉભો થાય કે વીનું ધે કેમ થાય છે પેલું કારણ મેં તમને કહ્યું કે ચેન્જિંગ આપણે કરીએ છીએ વી તો વી કયો પુરુષ થાય કે આપણે જોયું ડાયરેક્ટ માં ઇનડાયરેક્ટ જ્યારે ચેન્જ કરીએ છીએ ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારના ફેરફાર થાય એક કર્તા સર્વનામ એક કાર પરિવર્તનનો અને ત્રીજો હતો નજીકતા દર્શન મતલબ નજીકપણાના શબ્દોનો ધીસ નું ધેટ ધીસ નું ધોઝ ટુ ડી નું ધેટ વગેરે તો અહીંયા વી કયો પુરુષ થશે તો પ્રથમ પુરુષ બહુવચન બરાબર હવે આપણે જાણીએ છીએ કે ડીએસ નો પ્રથમ પુરુષનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો છે તો આરવી ના કર્તા પ્રમાણે એટલે કે બોલનાર પ્રમાણે ક્લિયર તો બોલનાર કોણ છે અહીંયા અનિલ છે અનિલ એટલે ત્રીજો પુરુષ એક વચન હી તો અહીંયા પ્રથમ પુરુષ બહુવચન હતું તો ત્રીજા પુરુષ બહુવચન શું થાય ધે તો બંને જગ્યાએ ફેરફાર થાય છે એ રીતે થાય છે ઓકે પણ આપણી ભૂલ ન પડે એના માટે મેં તમને કહ્યું છે કે વી હોય તો તમારે ધે કરવાનું છે અનિલ રિપ્લાઇડ સુનિલ અથવા હિમ ધેટ they will would they would go by train. Anil replied Sunil અથવા him that they would go by train. છેલ્લું સેન્ટેન્સ ઉદ્ગાર ઉદ્ગારની મહેનત કરીશું આપણે કે ભાવ એક્સલેમ્ડ વિથ વાળું વાક્ય બરાબર તો કોણ બોલે છે સુનિલ સુનિલ એક્સલેમ્ડ વિથ જોય ધેટ આવા સાંભળનાર પુકારાય કદાચ કોઈ સેન્ટેન્સ એવું છે ઉદ્ગાર વાક્યમાં કે તમે ભાવ ડિસાઈડ કરી શકતા નથી જોય ગણવું સરપ્રાઈઝ ગણવું સોરો ગણવું
તો પછી મેં એ પણ કહ્યું છે કે જ્યારે તમે ભાવ નક્કી નથી કરી શકતા ત્યારે તમે એક્સક્લેમ ધ વિથ લખી શકો છો. પણ અહીંયા તો છે જ વોટ અ વન્ડરફુલ આઈડિયા. એ કેટલો સુંદર વિચાર છે, અદ્ભુત વિચાર છે. તો એક્સક્લેમ વિથ જોય ધેટ. હવે ઉદ્ગાર વાક્યને સમાનાર્થ કરવું પડે વિધાન વાક્યમાં. તો હવે વિધાન વાક્યમાં કન્વર્ટ કરીશું તો વાક્યમાં કર્તા કોણ છે? ઇટ આગળ આવીશું. ઇટ કયો પુરુષ? ત્રીજો પુરુષ. ચેન્જિંગ ના થાય. પછી ઇઝ. ઇઝ શું થાય? વોઝ. પછી એ મૂકવાનું. પછી એક શબ્દ બે તમે કહ્યો તો વેરી શબ્દ કમ્પલસરી મૂકવાનો છે. વેરી વન્ડરફુલ. ખ્યાલ આવી ગયો? આ રીતે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સેન્ટેન્સ બને છે. ક્લિયર? જોઈએ બીજો પેરેગ્રાફ. બીજો ફકરો છે, એમાં કઈ કઈ રચનાઓ છે જોઈએ આપણે. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? શું તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો? સી આસ્ક. તો આ ફકરો આપણે લાગે કે યુનિટ સ્ટાન્ડર્ડ 9 માં આપણે યુનિટ 6 ધ નાઇટ ટેલ એન્ડ ડેઓલી આવજો. બરાબર છે? એના બે જ ફકરો છે. હવે આવો જ્યારે ફકરો એક્ઝામમાં પૂછે ત્યારે ખાસ જોવાનું કે કોણ બોલે છે, કોણ સાંભળે છે. સીધો સંવાદ આપેલો છે જેમ પહેલા ફકરાની જેમ તો તમને ઓબ્વિયસલી ખ્યાલ આવી જવાનો છે. પણ અહીંયા ખાસ જોવાનું છે. જુઓ, ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? સી આસ્ક. They are very strong, made of the finest clay. એ મજબૂત ખેતરમાંથી બનેલી છે બાસ્કેટ. તો આ વાક્ય સી બોલે છે, એટલે કે છોકરી બોલે છે. અહીંથી વાક્ય બદલાય છે. નો આઈ સે. મેં ના પાડું. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. આ વાક્ય આખું આઈ બોલે છે, હું બોલું છું. એટલે આઈ અને સી આ બે વસ્તુ, બે વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ થાય છે. જે વાતચીત થાય છે, કન્વર્સેશન બે વ્યક્તિ વચ્ચે છે. ઓકે, ચાલો પહેલું જોઈએ. પ્રશ્ન કોણ પૂછે છે? છોકરી, એટલે કે સી. વાક્ય પ્રસ્તાવ છે તો સી આસ્ક. હવે આ બોલનાર છે તો સાંભળનાર કોણ થયો? આઈ, એટલે હું પોતે. તો આઈ શું થશે? સી આસ્ક મી થશે. ચાલો હવે વાક્ય પ્રસ્તાવ છે, શેમાં કન્વર્ટ કરીશું? તો વિધાન વાક્યમાં. તો સી આસ્ક મી સંયુક્ત તરીકે ઈફ આવશે તો આપણે હમણાં વાત કરી ડબલ્યુએચ ક્વેશ્ચન હાઉ ઇફ. બેમાંથી એક પણ નથી એટલે શું આવશે? ઈફ આવશે. સી આસ્ક મી ઇફ. હવે યુ. યુ કયો પુરુષ? તો બીજો પુરુષ. તો બીજા પુરુષનો ફેરફાર આરબીના કર્મ એટલે કે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે અહીંયા? હું, એટલે કે આઈ. યુ કયો પુરુષ થયો? બીજો પુરુષ. ડીએસ તો બીજો પુરુષ હોય તો ફેરફાર કેવી થાય? આરબીના સાંભળનાર કર્મ પ્રમાણે. તો કર્મ કોણ છે? આઈ. અહીંયા થશે સી આસ્ક મી. થયું? ચાલો હવે કયો કાળ છે? તો ડુ વોન્ટ. ડુ આવ્યો કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો હવે સાદા વર્તમાન કાળને કયા કાળમાં ચેન્જ કરવું પડે? સાદા ભૂતકાળમાં કરવું પડે. બરાબર? તો સાદા ભૂતકાળ રચના શું થાય? કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ. તો કર્તા આવી ગયો. વોન્ટ નું શું થાય? વોન્ટેડ. I wanted to buy a basket. Hello? She asked me if I wanted to buy a basket. આપણે પાસે પ્રશ્ન છે એને મૂકીએ કેમ નહીં મૂકીએ અને વાક્ય વિધાન થયું. પછી એમાં કન્ટિન્યુ બોલે છે છોકરી. They are very strong, made of the finest clay.
એ મજબૂત સુંદર નેતરમાંથી બનેલું છે. તો એન એડેડ ધેટ એના એક છોકરી બોલે છે. એન ટોલ્ડ લખીશું આપણે કારણ કે છોકરી વિધાણા કે વાત કરે છે. બરાબર. એન ટોલ્ડ એડેડ ધેટ શું કહે છે? ધે પછી ધે ત્રીજો પુરુષ માં કોઈ ફેરફાર થશે નહીં થાય. ચલો હવે આર તો એની જે આપણે ભૂતકાળ શું થાય? વોઝ અને વેર. ધે વેર very strong made of the finest. I wanted to buy a basket and added told that they were very strong made of the finest. Okay, આટલા જ વાક્ય તમારું ભૂલ. કોણ બોલ્યું? છોકરી બોલી. હવે નો આઈ સેડ મેં કહ્યું કે ના મીન્સ મારે બાસ્કેટ ખરીદવું નથી. હવે આપણે નો માં જ આવશે રિપ્લાય નેગેટિવ. આઈ રિપ્લાય ઇન ધ નેગેટિવ. પછી હવે રિપ્લાય ઇન નેગેટિવ લખો છો એટલે નો તો નીકળી જ જશે કારણ કે નકાર આવી ગયો. I replied in the negative. પછી આપણે વિધાન થઈ ગયું. And told that મેં શું કહ્યું? I don't want a basket. I પ્રથમ પુરુષ ફેરફાર બોલનાર કરતા I પોતે છે એનો ફેરફાર થાય. I હવે don't ફરી પાછો વર્તમાન કાળ વાક્ય લખાય છે એટલે didn't થશે. I didn't want a told that I didn't want a basket. આપણું થઈ ગયું વાક્ય. પછી please buy something. I haven't sold anything today, she said. એને કહ્યું છોકરી કે મહેરબાની કરીને કંઈ ખરીદી લો, મેં સવારથી કશું જ વેચ્યું નથી. હવે આ વાક્ય ખાસ જોજો કયો પ્રકાર થાય છે? આજ્ઞાનાર્થ વાક્ય. પ્લીઝ આવ્યું અને પેલું વાક્ય વિધાન થઈ જાય છે. તો આપણે લખીશું સી રિક્વેસ્ટેડ અગર વિનંતીનો ભાવ થયો. સી રિક્વેસ્ટેડ મી. હવે પ્લીઝ નીકળી જાય તો આપણે આજ્ઞાનાર્થમાં નિયમ છે કે કાળ બદલાય નહીં. તો એમાં આપણે શું કરવું પડે? સંયુક્ત તરીકે ટુ મૂકવું પડે. સી રિક્વેસ્ટેડ મી ટુ બાય સમથિંગ. મને કંઈક ખરીદવાની વિનંતી કરી અને એમાં એન્ડ ટોલ્ડ ધેટ અને બીજું શું કહ્યું? આઈ મેં કશું જ વેચ્યું નથી એવું બોલ્યું. છોકરી બોલી ગઈ. તો આ કયો પુરુષ? પ્રથમ પુરુષ. એક વચન. તો પ્રથમ ડીએસ માં પ્રથમ પુરુષ હોય તો ફેરફાર કેવી રીતે થાય? આરબીના કર્તામાં એટલે બોલનાર કોણ હતું? છોકરી. ધેટ સી હેવન્ટ નું હેડન્ટ થશે. સી હેડન્ટ સોલ્ડ anything today નું થઈ ગયું. She requested me to buy something and told that she hadn't sold anything that day. છેલ્લું do you sell flowers? I asked her. મેં છોકરીને પૂછતા કર્યું કે શું તું ફૂલો વેચે છે? તો I asked her. I હવે વાક્ય પ્રસ્તાવ છે. ડુ યુ સેલ ફ્લાવર્સ? બરાબર. ચલો તો આગળ શું આવશે? સંયોજક તરીકે ઇફ આવશે.
આયા સ્કલ ઈફ હવે કરતા આગળ જવું પડશે તો યુ ના આગળ લઈશું તો યુ શું થશે યુ કયો પુરુષ બીજો પુરુષ બીજા પુરુષનો ફેરફાર આરબીના કર્મ એટલે કે સાંભળના પ્રમાણે સાંભળના કોણ છે છોકરી હર ત્યારબાદ શું થશે સી ચલો હવે ડુ આવ્યો વર્તમાન કાળ તો ડુ નીકળી જશે તો શેલ શું થઈ જાય સોલ્ડ સોલ્ડ થયું I ask her if she sold flowers. તો આ તમારું થયું ડાયરેક્ટમાંથી ખ્યાલ આવ્યો બરાબર જોઈએ આપણે ત્રીજો પેરેગ્રાફ ચલો ત્રીજો પેરેગ્રાફ છે સમીર અને અંકિતાનો એમાં જોઈએ સમીર કેના એક સૂચન તો વાક્ય પ્રસ્તાવ છે તમે નક્કી કરી શકો છો તો એમાં બોલનાર સમીર આસ્ક અંકિતા અથવા હર સમીર આસ્ક અંકિતા હર હવે સંયોજક તરીકે શું મૂકીશું ઇફ મૂકીશું કારણ કે અહીંયા ડબલ્યુએસ ક્વેશ્ચન પણ નથી અને હાઉ પણ નથી તો હવે પ્રસ્તાવ વાક્યને સમાકલન કરવું પડે વિધાન વાક્યમાં તો હવે વિધાન વાક્યમાં કન્વર્ટ કરીશું તો વાક્ય શોધમાં શું આવે કર્તા આવે તો કર્તા કયો છે આઈ તો આઈ કયો પુરુષ પ્રથમ પુરુષ બરાબર પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર કર્તા પ્રમાણે તો કર્તા કોણ છે સમીર તો સમીર માટે શું હશે હી કેન યુ કુડ આવ્યો તો મીટનું કઈ ચેન્જિંગ થાય નહીં હી કુડ મીટ સમીર આસ્ક અંકિતા ઇફ હી કુડ મીટ સુજન હવે અંકિતા બોલે છે હુ આર યુ તમે કોણ છો તો વાક્ય પ્રશ્ન થયો અંકિતા આસ્ક કોને પૂછે છે સમીરને અથવા હી જો હું આવ્યો પોતે તો એ મૂકી દઈશું સંયોજક તરીકે યુ બીજો પુરુષ ફેરફાર સાંભળના પ્રમાણે કર્મ કોણ છે તો સમીર પોતે સાંભળનાર તો હું હી હવે આપણે વાત કરી આપણે સેકન્ડ પેરેગ્રાફમાં ચર્ચા કરી કે એકબીજાનો ભૂતકાળ શું થાય વોઝ અને વેર તો હુ હી અંકિતા આસ્ક સમીર હુ હી ત્રીજી લાઈન સમીર આઈ એમ હિઝ ફ્રેન્ડ આઈ કમ ફ્રોમ બરોડા હું એનો મિત્ર છું હું આઈ કમ ફ્રોમ વડોદરા હું વડોદરાથી આવું છું તો સમીર વાક્ય પ્રસ્તાવ તો અહીંયા સમીર શું કરે છે વાક્યનો એના પ્રશ્નનો જવાબ આપે છે તો જવાબ માટે શબ્દ લખીશું રિપ્લાય તો સમીર રિપ્લાય હર સમીર એને જવાબ આપે છે શું જવાબ આપે છે સંયુક્ત તરીકે ધેટ આઈ પ્રથમ પુરુષ કર્તા પ્રમાણે કર્તા સમીર પોતે છે બોલનાર So Samir replied her that he ફરિયામાં his ત્રીજા પુરુષમાં આવે his મૂકીશું અને his પણ વપરાયું છે કોનો મિત્ર છે સુજલનો મિત્ર છે અને his એ નું સંબંધ વિભક્તિ છે એટલે આપણે જાણીએ છીએ કે ત્રીજા પુરુષનું ચેન્જિંગ થાય આપણે લખીશું Samir replied her that he was his friend અને એમાં વાક્ય ચાલુ છે I come from Vadodara and added that I ફરીથી he હવે I come કયો કાળ આવ્યો સાદો વર્તમાન કાળ
શેમાં કન્વર્ટ થાય સાદા ભૂતકાળમાં તો he came from and there he came from Vadodara. છેલ્લું અંકિતા પ્લીઝ કમ ઇન આઈ વિલ કોલ સુજન. મહેરબાની કરીને અંદર આવો હું સુજનને બોલાવું છું. કયો ભાવ થયો વિનંતીનો ભાવ આજ્ઞાર્થ વાક્ય અંકિતા requested him શું વિનંતી કરે છે રિક્વેસ્ટ મૂકેલો પ્લીઝ નીકળી જશે તો સારી તરીકે આપણે શું મૂકીશું ટુ coming and told that અને બીજું શું કહ્યું I will call Sujan. એ બીજા વાક્ય થઈ જાય છે I પ્રથમ પુરુષ કર્તા પ્રમાણ કીધા તો told that she would call Susan. એ ગયું would આવ્યું તો would સાથે શું આવે ક્રિયા બનવું ક્લિયર. તો આ રીતે તમારે પેરેગ્રાફ બનાવવો. ઓકે જોઈએ આપણે ચોથો પેરેગ્રાફ બધું ખ્યાલ આવશે. ચોથો પેરેગ્રાફ આનંદ અને મિલી આમાં ભેગી રચનાઓ છે. પ્રશ્નાર્થ અહીંયા બે વિધાન અહીંયા બાજુ આજ્ઞાર્થ પ્રશ્નાર્થ વિધાન ઉદ્ગાર. બરાબર ચલો જોઈએ આપણે વન બાય વન સેન્ટેન્સ. પહેલો વાક્ય પ્રશ્નાર્થ છે તો આનંદ શું હશે પ્રશ્નાર્થ એટલે આસ્ક આનંદ આસ્ક મિલી શું પૂછે છે આનંદ આસ્ક મિલી સહેલી તરીકે શું મૂકીશું ઇફ થયું. ફરી જુઓ આનંદ આસ્ક મિલી ઇફ હવે યુને આગળ લાવીશું યુ બીજો પુરુષ એટલે સાંભળા પણ ફેરફાર થશે તો મિલી માટે સી આપણે ડોટ આપેલું છે તો ડિડન્ટ થાય સી ડિડન્ટ. ઘણી પહેલા આપણે રિયલી લખી દઈશું રિયલી આપેલું છે અન્ય શબ્દોમાં તો સી રિયલી ડિડન્ટ વોન્ટ. હવે અહીંયા ધ્યાન આપવાનું ડીડ આવ્યું એટલે મોટું પદ આવશે ભૂલથી વોન્ટેડ ના થઈ જાય. ટુ ગો આઉટ વિથ મી મી શું હશે મી કોણ વપરાય છે આનંદ માટે. મી પ્રથમ પુરુષ તો પ્રથમ પુરુષ ફેરફાર કરતા બોલનાર છે આનંદ એટલે કે હી તો આઈ નું મી થાય હી નું શું થાય હિમ થાય. એમાં ખાસ ધ્યાન આપીશું મેં તમને ચલાવ્યું ત્યારે ડાયરેક્ટ સ્પીચ કીધું કે કર્મ વિભક્તિ છે આઈ નું મી તો સામે કર્મ જ લેવાનું છે હી નું હિમ. ઓકે તો વાક્ય બને છે આનંદ આસ્ક મિલી if she really didn't want to go out with him. Millie, I do, but I need some time to get ready. હું આવવા માંગુ છું પણ મારો થોડો સમય જોઈશે તૈયાર થવા માટે. તો મિલી replied him that she did. બરાબર she did means મિલી જવાબ આપ્યો કે એ આવવા માંગે છે. મિલી replied him that she did but I need some time to get ready. બરાબર મેં શું કહ્યું and told that or added that she needed some time to get અને તૈયાર થવામાં વધુ સમય જોશે. ઓકે બટ પ્લીઝ હરી અપ. આનો સમજ થયો ઓકે કઈ વાંધો નહીં પણ મહેરબાની કરીને ઝડપ રાખજો. તો આનંદ
agreed with her, मतलब agreed એટલે ઓકે લીધી જશે અને શું કહ્યું and requested her લીધી જશે to hurry up. આનંદ agreed with her and requested her to hurry up. કારણ કે વાક્ય કેવું થયું આગળના છે એ સંયોજક કયું આવે ટુ આવે. ચલો હવે મિલ વેર શેલ વી ગો આપણે ક્યાં જઈશું તો નોર્મલ ક્વેશ્ચન વાક્ય મિલી આસ્ક હim અથવા ના વેર કરતા કોણ છે વી તો વીનું શું થશે તે વેર ધે શેલ નું મૂળ Millie asked him where they would go. તો આને જવાબ આપ્યો we will go to the seashore. આપણે દરિયા કિનારે જઈશું. તો આનો જવાબ આપણે કઈ સૂત્ર વપરાશે replied her. શું જવાબ આપ્યો તો that હવે આવી પાછું તો વીનું તો શું થાય જે થાય દે પછી વિલનું વુડ તો હવે વુડ આવ્યું તો બોમાં કોઈ ફેરફાર થાય નહીં જે વુડ ગો ધ સીસોર દરિયા કિનારે જઈશું. મિલી વોટ અ વન્ડરફુલ આઈડિયા કેટલો સુંદર અદ્ભુત વિચાર છે. તો મિલી exclaimed with joy સંયોજક તરીકે શું આવશે that હવે જુઓ અહીંયા આપણે ઉદ્ગાર વાક્ય છે એને તમારે સમાકલન પણ કરવું પડે વિધાનમાં કરવું પડે. આપણે આગળ જોયું પહેલા જ પેરેગ્રાફમાં બરાબર વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ તો ઇટ વોઝ કર્યું હતું પણ અહીંયા વાક્યમાં તમને કરતા આપેલો નથી. જો આવું જ્યારે વાક્ય આવે છે ત્યારે કરતા તો ફરજિયાત લખવું જ પડે. તો તમારે આઈડિયા એટલે વિચાર તો વિચાર શેમાં ગણા ઈટમાં ગણા ઈટ મૂકવું પડે. તમને વાક્ય કોઈ વાક્ય એવું આવે બરાબર કે વોટ અ હેલ્પફુલ પર્સન કેટલી મદદરૂપ વ્યક્તિ છે તો પર્સન આવ્યું હી ઓર સી તો એ તમારે ડિસાઈડ કરવાનું છે. તો ઇટ વોઝ a very wonderful idea. Very का उदाहरण कौन से बड़े का उदाहरण बराबर Millie exclaimed with joy that it was a very wonderful clear. आगे જોઈએ પાંચમો પેરેગ્રાફ જેમાં વાક્ય પ્રશ્નાર્થ વિધાન આજ્ઞાર્થ અને આજ્ઞાર્થ વિધાન ભેગું બરાબર છે. જોઈએ આપણે તો બોલનાર કોણ છે નિરાલી તો નિરાલી વાક્ય પ્રશ્ન છે શું કીશું આસ્ક હવે તમને ખ્યાલ આવી જશે. નિરાલી આસ્ક આકાશ અથવા હિમ બરાબર તમે તો લખી શકો છો. પ્રસ્તાવ ચિહ્ન છે ને વોટ સંયુક્ત તરીકે પોતે આવશે બધું ક્વેશ્ચન છે વોટ હવે કરતા આગળ આવવું પડે તો યુ આપેલું છે તો યુ નું શું છે સાંભળના પણ ફેરફાર થાય બીજો પુરુષ હોય એટલે શું છે હી થશે વોટ હી. અહીંયા તમે જુઓ આર ડુઈંગ આપેલું છે ચાલુ વર્તમાનકાળ સમજ આવે ચાલુ ભૂતકાળમાં તો he was doing now થશે નિરાલી આસ્ક આકાશ અથવા him what he was doing then. આકાશ I am doing my exercise. આકાશ જવાબ આપે નિરાલી કે હું મારી એક્સરસાઇઝ કરું છું તો આકાશ replied નિરાલીના લખો આકાશ replied her સંયુક્ત તરીકે શું કીધું
ધેટ અને વાક્ય વિધાન છે આઈ તો પ્રથમ પુરુષ બોલનાર તો આકાર પોતે હી પછી ફરી આવી ચાલુ ઉપમાકાર તો વોઝ ડુઈંગ હવે અહીંયા જુઓ આઈ નું આયા સંબંધ કે પ્રતિ થાય તો હી નું શું થાય હી એક્સરસાઇઝ બરાબર he was doing his exercise clear ફરી જોઈ લો તમને કદાચ કન્ફ્યુઝન થાય છે અહીંયા તો તમારે જોવાનું કે અહીંયા એમિઝાર આપેલું છે પાછળ આઈએનજી છે તો એમિઝારનું વર્જન કરી નાખો આઈએનજી પછી ચેન્જ થવાનું નથી કે ચાલુ વર્તમાનમાં હોય ચાલુ ભૂતકાળમાં જાય તો ચાલુ ભૂતકાળમાં આઈએનજી તો આવવાનો જ છે એટલે આપણે ધ્યાન રાખીશું વાક્ય બન્યું આકાશ રિપ્લાય નિરાલી that he was doing his exercise. ચલો આગળ નિરાલી પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક વિનંતીનો ભાવ આવ્યો તો નિરાલી રિક્વેસ્ટેડ હિમ શું વિનંતી કરી પ્લીઝ નીકળી જશે કે રિક્વેસ્ટેડ નું મૂક્યું છે નિરાલી રિક્વેસ્ટેડ હિમ to help me કયો પુરુષ મી કોનું થાય તો આઈ નું મી થાય ને તો આઈ પ્રથમ પુરુષ તો પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર કરતા તો કરતા નિરાલી નિરાલી એટલે સી તો સી નું શું થાય બરોબર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ભૂલ એ ના થવી જોઈએ કે આપણને કર્મ વિભક્તિ આપેલી છે સામે કર્મ જ અહીંયા આવે ત્યાં સંબંધક હોય તો અહીંયા સંબંધક જ એ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છોકરી હશે તો પેન નહીં પણ હર હર આવશે પણ જ્યારે છોકરો હશે ત્યારે હીઝ અને હિમ બે અલગ થશે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમે જુઓ માય હોમવર્ક આવ્યું સોરી અહીંયા તો તમે હીઝ એક્સરસાઇઝ કરી પણ અહીંયા જો મી આપ્યું હોય તો એ હિમ થઈ જાય બરોબર નિરાલી requested him to help her with her homework. છે અહીંયા માય ની અલગ શબ્દ બંને મહારાજ કારણ કે સી હોય તો બંને મહાર આવશે જ્યારે છોકરો હોય તો ચેન્જ થશે બરોબર એક ખાસ ધ્યાન આપીશું નિરાલી requested him to help her with her homework અને છેલ્લું આકાશ હવે આગળના વાક્ય છે તમે ટોલ્ડ મૂકી શકો છો આકાશ ટોલ્ડ હર ટોલ્ડ ના મૂકો એક બીજો શબ્દ તમે આસ્તરમાં લખાયો ભાવ નક્કી ના થાય તો તમે આસ્તરમાં મૂકી શકો છો આકાશ ટોલ્ડ હર આસ્ત્ર હર વાક્ય લખાય છે તો નોટ ટુ વરી and વિધાન રહ્યું told that શું કહ્યું I will I એટલે પ્રથમ પુરુષ આકાશ માટે તો he would surely help you મતલબ કોના માટે વપરાયું છે હવે આપણે કન્ફ્યુઝન થાય કે વાક્યમાં બે કરતા થયા આઈ કરતા યુ પણ કરતા તો વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન આપવાનું છે વાક્યની વચ્ચે કોઈ જ કરતા નહીં હોય એ કર્મ જ હોય અને આપણે આગળ શીખીને આવે એક્ટિવિટીમાં કે યુ હોય તો યુનું બાય યુ થાય એટલે આ કર્મનો યુ છે યુ બીજો પુરુષ બીજા પુરુષનો ફેરફાર કર્મ સાંભળના કોણ છે અહીંયા નિરાલી નિરાલી માટે શું વપરાશે હર શ્યોરલી હેલ્પ her Jisnu that કયું હવે અહીંયા ભૂલ ના રહી જોઈએ ખાસ તમને એમ થાય કે યુ આવ્યું તો ભૂલથી અહીંયા સી ના મૂકવું કે વાક્ય વચ્ચે હોય તેની કર્મ અથવા સંબંધ વિભક્તિ મુકાતી હોય બરાબર જે લાગુ પડતું હોય વાક્ય બનશે આકાશ
told her, to ask her not to worry, and told that he would surely help her that. બરાબર? એ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, મેં તમને કહીએ કઈ વસ્તુ કે હું તમને ખાલી માઇન્ડ ફરી કરાવી દઉં કે છોકરો હોય, બરાબર છે, તમને મી આપેલું છે, વાક્યમાં સમજી લો, બરાબર, માય છે, તો હી માટે વાપરવાનું હોય તો મીનું હિમ કરવાનું છે અને માયનું હિસ. પણ જો છોકરી હોય તો બંનેમાં હળ થાય. આ ખાસ ધ્યાન આપવાનું. જે આપણે ઉપયોગ કરીએ જુઓ તમે, માય હતું તો હિસ થયું, બરાબર. જ્યારે છોકરી હોય તો બંનેમાં હળ થાય. જુઓ અહીંયા અલગ હતું છતાં બંને હળ થાય. આ ખાસ ધ્યાન આપવાનું છે, ભૂલ ના થવી જોઈએ. ખ્યાલ આવે છે? બરાબર. તો આપણે આ લેક્ચરમાં 5 ફકરા જોયા. એમાં લગભગ બધી રચના કવર થઈ ગઈ છે. તમને કોઈ કન્ફ્યુઝન લાગે છે તો તમે જ્યારે પણ આપણે મળીએ છીએ ત્યારે પૂછી શકો છો. વધુને વધુ પ્રેક્ટિસ ફકરાની કરશો તો વધુ તમને ભૂલ પડવાની શક્યતા ઘટી જશે. અને આપણે પણ પ્રેક્ટિસ કરવાની છે, પણ એ પહેલાં ખાસ કે નિયમો એના તૈયાર હોવા જોઈએ. હું એવી આશા રાખું છું કે તમને આપણે 5 પેરેગ્રાફમાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે. મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, હેવ એ નાઇસ ડે. થેન્ક્સ ઓલ ઓફ.